મોરબીના રવાપર ગામે રહેતા ખેડૂતને હની ટ્રેપનો શિકાર બનાવવામાં આવેલ છે અને તેની પાસેથી 4 સોનાના બિસ્કિટ સહિત કુલ મળીને 53.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હોવાની મહિલા સહિત 8 સામે ફરિયાદ નોંધાઈ છે। મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે રહેતા ખેડૂતને તેના ખેતી કામ માટે થઈને શ્રમિકોની જરૂર હોવાથી તેણે તેની સાથે અગાઉ ડ્રાઇવિંગ કરવા માટે થઈને આવતા વ્યક્તિને તે બાબતની વાત કરી હતી ને ત્યારબાદ એક મહિલા તેના સંપર્કમાં આવી હતી। જોકે તેની પાસે આધાર પુરાવા ન હોવાથી તેને કામે રાખવામાં આવી ન હતી, પરંતુ ત્યારબાદ તેણે ફરી પાછો તે ભોગ બનેલા ખેડૂતનો સંપર્ક કર્યો હતો અને તેને વાડીએ લઈ જવામાં આવી હતી। જોકે વાડીએ લઈ જતાની સાથે જ તે મહિલાએ તેના કપડાં ઉતારી નાખ્યા હતા અને તેટલી જ વારમાં બીજી 2 ગાડીની અંદર અન્ય શખ્સો ત્યાં વાડીએ આવ્યા હતા અને આ ધેડના મહિલા સાથેના ફોટો વિડીયો લઈ લેવામાં આવ્યા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને કુલ મળીને 1.14 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેની સામે 4 સોનાના બિસ્કિટ અને સોનાનો ચેન તથા રોકડા રૂપિયા મળી 53.50 લાખ રૂપિયા ખેડૂત પાસેથી પડાવી લેવામાં આવ્યા હતા અને વધુ પૈસા માટે તેને દબાણ કરવામાં આવતું હતું, જેથી કરીને કંટાળી ગયેલા ખેડૂત દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ 8 વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે।